ક્યારે વિચાર્યું છે કે 1 અબજથી પણ વધારે લોકોનો દેશ પોતાનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરતો હશે? આપણે જે રસ્તાઓ પર ચાલીએ છીએ, જે હોસ્પિટલમાં જઈએ છીએ, આ બધાની પાછળ એક મોટી યોજના હોય છે અને એ યોજનાનો નકશો તૈયાર કરનારી સંસ્થા છે નીતિ આયોગ. તો ચાલો આધુનિક ભારતના આ બ્લુપ્રિન્ટને સમજીએ અને જોઈએ કે તે આપણા બધાની આવતીકાલને કેવી રીતે ઘડી રહ્યું છે. સારું, તો ચાલો શરૂઆત એકદમ બેઝિક્સથી કરીએ. નીતિ આયોગ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. એનો જન્મ થયો 1 જાન્યુઆરી 2015ના રોજ. તમે આને સરકારની મુખ્ય થિંક ટેન્ક કે પછી સરકારનું બ્રેન પણ કહી શકો. એક એવી જગ્યા જ્યાં દેશને કઈ દિશામાં લઈ જવો છે એના પર મોટા વિચારો અને યોજનાઓ બને છે. તો આજે આપણે શું સમજવાના છીએ? સૌથી પહેલાં ભારતને આ નવા બ્લુપ્રિન્ટની જરૂર જ કેમ પડી, પછી જોઈશું કે જૂના અને નવા દૃષ્ટિકોણમાં શું ફરક છે, એની રચના કેવી છે, કયા 2 મુખ્ય ભાગો મળીને એને ચલાવે છે અને છેલ્લે એ ખરેખર ભારતનું ભવિષ્ય કેવી રીતે બનાવી રહ્યું છે. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, આ ફેરફાર શા માટે? મતલબ કે નીતિ આયોગ પહેલાં એવું તો શું હતું અને ભારતને અચાનક એવું કેમ લાગ્યું કે ભવિષ્ય માટે એક આખી નવી જ રણનીતિની જરૂર છે? નીતિ આયોગ પહેલાં હતું યોજના પંચ. આ એક એવી સંસ્થા હતી જેણે 1950થી લઈને 2014 સુધી એટલે કે લગભગ 65 વર્ષ સુધી દેશની આર્થિક ગાડી કઈ દિશામાં ચાલશે એ નક્કી કર્યું. યોજના પંચની સ્થાપના 15 માર્ચ 1950ના રોજ થઈ હતી. એની સૌથી મોટી ઓળખ હતી કેન્દ્રીય શક્તિ. એનું કામ હતું પંચવર્ષીય યોજનાઓ બનાવવાનું, પણ એની અસલી તાકાત તો પૈસા પરના નિયંત્રણમાં હતી. કયા રાજ્યને કેટલા પૈસા આપવા એ બધું જ કેન્દ્ર નક્કી કરતું. એકદમ ટોપ ડાઉન સિસ્ટમ હતી, જ્યાં ઉપરથી આદેશ આવે અને નીચે બધા એનું પાલન કરે. અને બસ અહીંયા જ સૌથી મોટો બદલાવ આવે છે. નીતિ આયોગનો જન્મ એ ખાલી નામ બદલવાની વાત નથી. એ તો નીતિઓ બનાવવાની આખી વિચારસરણીમાં આવેલો એક જબરદસ્ત ફેરફાર છે. જુઓ, યોજના પંચ ટોપ ડાઉન હતું. મતલબ કે દિલ્હીમાં બેસીને નક્કી થાય કે તમિલનાડુના ગામડામાં શું થશે, જ્યારે નીતિ આયોગ બોટમ અપ અભિગમ પર કામ કરે છે. એટલે કે પહેલા રાજ્યોની જરૂરિયાતોને સાંભળો, એમની સાથે વાતચીત કરો અને પછી સાથે મળીને નીતિઓ બનાવો. આ જમીની હકીકતને મહત્વ આપવાની વાત છે. આ તસવીર આ તફાવતને એકદમ સ્પષ્ટ કરી દે છે. એક બાજુ પિરામિડ છે, ઉપર કેન્દ્ર, નીચે રાજ્યો. આ હતું યોજના પંચ. અને બીજી બાજુ એક નેટવર્ક છે, એક જાળું, જ્યાં કેન્દ્ર અને રાજ્યો એકબીજા સાથે ભાગીદાર તરીકે જોડાયેલા છે. આ છે નીતિ આયોગ. તો આખી વાતનો સાર એ છે કે રાજ્યો હવે માત્ર આદેશો માનવા માટે નથી, એ લોકો હવે પોલિસી બનાવવામાં બરાબરના ભાગીદાર છે. આને જ કહેવાય સહકારી સંઘવાદ. મતલબ કેન્દ્ર અને રાજ્યો બોસ અને કર્મચારીની જેમ નહીં, પણ એક ટીમની જેમ સાથે મળીને કામ કરે. તો ચાલો હવે એ જોઈએ કે આ નીતિ આયોગ ચાલે છે કેવી રીતે. એનું સંચાલન કોણ કરે છે, એનું માળખું કેવું છે, જેથી આ ભાગીદારી ખરેખર શક્ય બને. સૌથી ઉપર આયોગના અધ્યક્ષ હંમેશા ભારતના વડાપ્રધાન જ હોય છે. એમને મદદ કરવા માટે એક ઉપાધ્યક્ષ અને સભ્યોની એક ટીમ હોય છે, જે અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાત લોકો હોય છે. અને સંસ્થાનું રોજિંદુ કામકાજ સંભાળવા માટે એક ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ હોય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2015થી અત્યાર સુધી કોણે કોણે આ મહત્વનું પદ સંભાળ્યું છે. પણ સાચું કહું તો નીતિ આયોગનું અસલી હૃદય છે એની ગવર્નિંગ કાઉન્સિલ. આમાં વડાપ્રધાન, દેશના બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો હોય છે. અહીંયા જ પેલો બોટમ અપ અભિગમ જીવંત થાય છે. આ એ જગ્યા છે જ્યાં દેશના દરેક ખૂણાના નેતાને રાષ્ટ્રીય નીતિ બનાવવા માટે એક જ ટેબલ પર લાવવામાં આવે છે. ચાલો હવે નીતિ આયોગના એન્જિન રૂમમાં ડોક્યું કરીએ. આ સંસ્થા મુખ્યત્વે 2 આધારસ્તંભો અથવા કહીએ તો 2 હબ દ્વારા કામ કરે છે, જેનું મિશન એક જ છે. આ 2 હબ છે ટીમ ઇન્ડિયા હબ અને નોલેજ એન્ડ ઇનોવેશન હબ. આમ જુઓ તો એક મશીનના 2 ગિયર જેવા છે. બંનેનું કામ અલગ છે, પણ એકબીજા વગર અધૂરા છે. બંને સાથે ફરે ત્યારે જ સંસ્થાની ગાડી આગળ વધે છે. પહેલું છે ટીમ ઇન્ડિયા હબ. એનું મુખ્ય કામ છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે એક પુલ બનાવવાનું. એ સુનિશ્ચિત કરે છે કે દિલ્હીમાં બેસીને જે નીતિ બને એ પંજાબના ખેડૂત કે પછી કેરળના માછીમારની જરૂરિયાતને પણ ધ્યાનમાં લે. અને બીજું છે નોલેજ એન્ડ ઇનોવેશન હબ. આ નીતિ આયોગનો થિંક ટેન્કવાળો ભાગ છે.
દેશ વિદેશમાં શું નવું થઈ રહ્યું છે તેના પર રિસર્ચ કરવું, નવા વિચારોને પ્રોત્સાહન આપવું અને સરકારને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવું એ બધું કામ અહીં થાય છે. સારું, તો આપણે એની રચના જોઈ, એ કેવી રીતે કામ કરે છે એ પણ સમજ્યું, પણ આ બધાનું પરિણામ શું? આખરે આ બધી પ્રક્રિયાથી દેશની પ્રગતિમાં ખરેખર શું ફરક પડે છે? તો સવાલ સીધો છે. નીતિ આયોગનું નક્કર આઉટપુટ શું છે? એવી કઈ વસ્તુ છે જે આપણે જોઈ શકીએ કે હા, આ નીતિ આયોગનું કામ છે? નીતિ આયોગ દેશ માટે ઘણા મહત્વપૂર્ણ રિપોર્ટ કાર્ડ્સ બનાવે છે, જેને આપણે ઇન્ડેક્સ કહીએ છીએ, જેમ કે હેલ્થ ઇન્ડેક્સ. એ બતાવે છે કે આરોગ્ય ક્ષેત્રે કયું રાજ્ય કેટલું સારું કામ કરી રહ્યું છે. જ્યારે આવા રેન્કિંગ બહાર પડે છે ત્યારે રાજ્યો વચ્ચે એક સારી સ્પર્ધા શરૂ થાય છે. દરેક રાજ્યને સારું કામ કરવાની અને બીજા પાસેથી શીખવાની પ્રેરણા મળે છે. અને આ બધું જ કામ પછી એ રાજ્યો સાથેની ભાગીદારી હોય, નવું સંશોધન હોય કે પછી આ ઇન્ડેક્સ હોય, આ બધું જ એક મોટા અને અંતિમ લક્ષ્ય તરફ લઈ જાય છે, વિકસિત ભારત @2047. આ એક એવું વિઝન છે જેનો હેતુ ભારતને એની આઝાદીના 100મા વર્ષ સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે. અને આ ભવ્ય સફરનો રોડમેપ બનાવવાની જવાબદારી નીતિ આયોગની છે. તો એ વાત ચોક્કસ છે કે નીતિ આયોગે કેન્દ્રના નિયંત્રણથી સહકારી ભાગીદારી તરફ જઈને આખી રમત બદલી નાખી છે. પણ જેમ જેમ ભારત 2047ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે અસલી સવાલ એ છે કે ભવિષ્યમાં આ બ્લુપ્રિન્ટને કયા નવા પડકારોનો સામનો કરવો પડશે. ક્લાઇમેટ ચેન્જથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી આ બધા માટે નવા નકશા બનાવવા પડશે. કારણ કે આયોજન એ એક એવી સફર છે જે ક્યારેય અટકતી નથી.